સ્વાગત કરું છું દોસ્તો આપણી યુટ્યુબ ચેનલમાં। તો અત્યારે ગુજરાતમાં બહુ માહોલ બની રહ્યો છે શમશાન, એટલે કે મિત્રો સોયાનું અવસાન થઈ ગયું છે ને બધા જ કલાકાર નિરાશ થઈ ગયા છે। મિત્રો જયેશ સોઢા પણ રડી પડ્યા હતા। તો માયા સોયડાનું મિત્રો અવસાન થઈ ગયું છે અને તેને શ્રદ્ધાંજલિ આપવા મિત્રો જરૂર તમે કોમેન્ટ કરજો। અને હવે વાત કરીએ તો બહુ સારા એક્ટર હતા અને જબરજસ્ત મિત્રો એક્ટર હતા અને બધા જ કલાકાર સાથે કામ કરેલું છે। વિક્રમ ઠાકોર સાથે, અશોક ઠાકોર સાથે, જયેશ સોઢા સાથે પણ કામ કરેલું છે। તો તેમનું બેસણું રાખવામાં આવ્યું છે। સ્વત મયરા સોયા તો ગુજરાતી અભિનેત્રી દેવલોક પામ્યા હતા। 14/9/2024ના રોજ દેવલોક પામ્યા હતા અને બેસણું રાખવામાં આવ્યું છે 16/9/2024 ને સોમવારના રોજ રાખેલું છે સવારે 9 કલાકે। તો એડ્રેસ તમે જણાવી દઈએ તો સ્થળ છે અમરાઈવાડી અને સ્વસ્તિક 4 રસ્તા, નરસિંહનગર, વસ્ત્રાલ। તો મિત્રો અહીંયા એમનું બેસણું રાખવામાં આવેલું છે ને બધા જ કલાકાર ત્યાં પધારવાના છે। અને તમને ખબર જ હોય છે જે એક્ટર અથવા ફિલ્મ અભિનેતા કોઈ પણ ઓફ થાય એટલે મિત્રો બધા જ કલાકાર ત્યાં બેસણામાં પહોંચી જાય છે અને બધા જ એક સરખા હોય છે। કલાકારમાં કોઈ ભેદભાવ હોતો નથી અને આપણા માટે તો બધા જ કલાકાર સારા છે અને ગુજરાતી આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સોંગ ને બધું જેવું સારું એવું ચાલે છે અને બહુ સારું એવું નામ પણ કરે છે। તો બધા જ કલાકારને મિત્રો આપણે બહુ સપોર્ટ કરવો જોઈએ મિત્રો, કારણ કે બધા જ કલાકાર આપણા માટે સરખા હોય છે। અને આવા જ નવા એક દુઃખ સમાચાર આવી ગયા છે અને બહુ સારા એવા એક્ટર માયા સોયરાનું અવસાન થઈ ગયું છે અને જયેશ સોઢા સાથે બહુ સારા એવા લાઈવ પ્રોગ્રામ કરતા હતા અને વિક્રમ ઠાકોર જોડે પણ એક સારો એવો લાઈવ પ્રોગ્રામ પણ કરેલો છે। અને તેમને બધા લોકો શ્રદ્ધાંજલિ કોમેન્ટ દ્વારા આપજો અને આપણે પણ એવી પ્રાર્થના કરીએ તો તેમને દિવ્ય આત્માને શાંતિ મળે એવી આપણે પ્રાર્થના કરીએ। તો મળીએ છે કંઈક નવા વિડીયો સાથે। તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલે કરી દેજો સબસ્ક્રાઈબ અને કરી દેજો લાઈક। તો મળીએ છે નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।